નાની બાળાઓ પરના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કાયદા વ્યવસ્થાની દુહાઈ દેતી પોલીસ જાણે હાથ પર હાથ ધરીને બેઠી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગૃહમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં હત્યા બાદ ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. ઉધના વિસ્તારમાં સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લેઆમ લુખ્ખા તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. રસ્તે ચાલતી બેરાદારી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી છે. સાથે જ મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં જાણે ગુનાખોરીનો શતરંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાહેરમાં 5 ફૂટના અંતરે બબ્બે છોકરીઓની છેડતી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે, તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ ઉઠ્યા છે. આરોપીઓને જાણે સુરત પોલીસનો ખોફ જ નથી. ક્રાઇમ કેપિટલ રીતે સુરત હવે જાણીતું થશે તે દિવસ દૂર નહીં.